નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાંનો યુનિટ નંબર 9 કે જેનું ટાઇટલ છે ફીલ ઇટ લીવ ઇટ. આ યુનિટની અંદર અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે વોકેબ્યુલરી, જેનું ગુજરાતી થાય છે શબ્દ ભંડોળ. તો આપણે મિત્રો આ જે સેક્શન છે વોકેબ્યુલરી નામનો, એની આપણે ચર્ચા કરવાની છે અને નવા નવા શબ્દ વિશે આપણે સમજવાનું છે. તો ચાલો શરૂઆતમાં જોઈએ આપણે. તો પહેલી એક્ટિવિટી જે આપી છે આપણને એ હાઉ વિલ યુ રિએક્ટ અથવા તો ફીલ ઇન ફોલોવિંગ સિચ્યુએશન, કે નીચેની પરિસ્થિતિમાં તમે કેવું રિએક્ટ કરશો અથવા કેવું ફીલ કરશો એ આપણે લખવાનું છે. તો આપણે એક પછી એક જોતા જઈએ. અહીંયા શબ્દ આપ્યા છે આપણને ગિલ્ટી. જ્યારે આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય ને ત્યારે ગિલ્ટી ફીલ થાય. દયા આવતી હોય ત્યારે સિમ્પથી, આપણે કોઈ ઉદાસ હોય ત્યારે સેડ, શાય એટલે કે શરમાળ, પ્રાઉડ એટલે ગર્વ ફીલ થતું હોય ત્યારે, કોન્ફિડન્ટ એટલે કે પાકો વિશ્વાસ હોય ત્યારે, સોરી એટલે કે કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા દુઃખ માટે, અને હેપી એટલે કે ખુશ. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે યુ ગોટ અ સરપ્રાઇઝ ગિફ્ટ ફ્રોમ યોર બેસ્ટ ફ્રેન્ડ ઓન યોર બર્થડે, કે તમારા બર્થડે ઉપર તમારા મિત્ર તરફથી તમને એક સરપ્રાઇઝ ભેટ આપેલ છે. તો તમે કેવું ફીલ કરશો? તો જવાબ છે હેપી. તો અહીંયા પહેલું સિચ્યુએશન આપી છે આપને કે યોર ફ્રેન્ડ કુડ નોટ જોઈન યુ ઇન પિકનિક, કે તમારો ફ્રેન્ડ છે એ પિકનિકમાં તમારી સાથે જોઈન થતો નથી. એઝ હી કુડ નોટ પે ધ રિક્વાયર્ડ ફીઝ, કારણ કે એ ફી ચૂકવી શકતો નથી. તો તમને દયા ફીલ થશે, એટલે આપણે જવાબ લખ્યો છે એમાં સિમ્પથી. બરાબર. બીજું, યુ લોસ્ટ ધ રેસ યુ વર્કડ હાર્ડ ફોર, તમે જેના માટે સખત મહેનત કરી તે રેસ તમે હારી ગયા. તો તમે કેવું ફીલ કરશો? શેડ એટલે કે દુઃખ થાય છે ને, અથવા સોરી લખી શકો. ત્યાર પછી ત્રીજું છે મિત્રો કે યુ સ્ટૂડ રનર અપ ઇન ધ ક્વિઝ કોમ્પિટિશન બાય એ સિમ્પલ મિસ્ટેક, એક સામાન્ય ભૂલને કારણે તમે ક્વિઝ કોમ્પિટિશનમાં રનર થયા, એટલે કે બીજો નંબર આવ્યો સામાન્ય ભૂલને કારણે. નહીં તો તમારો પહેલો નંબર આવત. તમે કેવું ફીલ કરશો? સોરી અથવા તો શેડ. ચોથો ઓપ્શન છે, પ્રશ્ન છે યોર પ્રિન્સિપાલ એપ્રિસિએટેડ યોર યોગા સ્કિલ, કે તમારી યોગા સ્કિલના વખાણ કોણ કરે છે? તમારા આચાર્ય. ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ, આખા સ્કૂલની સામે તમારા વખાણ કરે છે. કેવું ફીલ થશે? પ્રાઉડ ફીલ થશે ને, ગર્વ અનુભવાશે. ત્યાર પછી પાંચમું છે યુ સોલ્વ ધ ટફેસ્ટ પઝલ ફર્સ્ટ ટાઈમ ઇન ક્લાસ, તમે ક્લાસમાં પહેલાં જ પ્રયત્નમાં અઘરામાં અઘરો પઝલ સોલ્વ કરી દીધો. તો વિશ્વાસ, બરાબર, જેવું કેવું ફીલ થશે? કોન્ફિડન્ટ અથવા તો હેપી. છઠ્ઠું છે યોર ક્લાસ ટીચર સ્કોલ્ડેડ યુ, તમારા ક્લાસ ટીચર તમને સ્કોલ્ડ કરે છે, ઠપકો આપે છે. યુ ફોર કમિંગ લેટ ટુ સ્કૂલ, શાળાએ મોડા આવવાના કારણે તમારા ક્લાસ ટીચર તમને ઠપકો આપે છે. ક્લિયર છે? તો તમે કેવું ફીલ કરશો મિત્રો? તો કે ગિલ્ટી અથવા તો સોરી. બરાબર, દુઃખ. યોર મધર વોન્ટ્સ યુ ટુ સિંગ એન ઇંગ્લિશ પોએમ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેસ્ટ, કે મહેમાનોની સામે તમારી માતા છે એ તમને ઇંગ્લિશ પોએમ ગાવા માટે કહે છે. બરાબર છે? તો તમને કેવું ફીલ થશે? શાય એટલે કે શરમ. બરાબર છે? ત્યાર પછી આપણે આગળ વધીએ. તો આ એક્ટિવિટી અહીંયા પૂરી થઈ છે મિત્રો. એના પછી તમે જોશો ને તો અહીંયા શું કહે છે ખબર છે? કે સર્ચ ધ વર્ડ્સ ધેટ શો ફિલિંગ્સ, યુઝ ધેમ ઇન સેન્ટેન્સ. તમારે અહીંયા જો ફિલિંગ્સ બતાવતો શબ્દ ગોતવાનો છે અને એ શબ્દ આવે એવું વાક્ય બનાવવાનું છે. જેમ કે પહેલું વાક્ય બનાવ્યું છે કે વી શુડ કંટ્રોલ અવર એંગર. તો આમાં એંગર શબ્દ આવી ગયો હશે. બરાબર, આપણે એંગરને રાઉન્ડ કરવાનો છે. એંગર એટલે કે ગુસ્સો. તો તમે જોઈ શકશો ANGER, એંગર શબ્દ શોધો અને એનું આપણે શું કર્યું? વાક્ય બનાવ્યું. એ રીતે તમે જોશો. બીજું, આઈ એમ વેરી હેપી ટુ વિન ધીસ ગેમ. તો હેપી શબ્દ છે તો હેપીવાળો શબ્દમાં જોવા મળશે HAPPY, હેપી. ત્યાર પછી વાત કરીએ ત્રીજું, સી વોઝ સેડ બિકોઝ સી લોસ્ટ હર ડોલ. તો એમાં સેડ શબ્દનો ઉપયોગ થયો છે SAD. ચોથું વાક્ય છે માય બ્રધર ફીલ્સ જેલસ બિકોઝ આઈ ગેટ મોર ટોયસ, મને વધારે રમકડા મળ્યા તેથી મારો ભાઈ છે એ જેલસ ફીલ કરે છે. જેલસ કરવું એટલે
જેલસી શબ્દ એટલે શું થાય ખબર છે? ઈર્ષા. તો જો અહીંયા છે જેલસી છે ને, જેલસી, JEALOUSY, જેલસી. ત્યાર પછી પાંચમું, જીયા ફીલ્સ શાય ટુ સ્પીક ઓન ધ સ્ટેજ. એમાં શાય શબ્દ છે તો અહીંયા પૂછ્યું SH અને Y. તો મિત્રો અહીંયા આપણે આ એક્ટિવિટી બહુ નાની એવી હતી વોકેબ્યુલરી જે અહીંયા કમ્પ્લીટ થઈ છે. વોકેબ્યુલરી સેક્શનની અંદર આપણે ટોટલ 2 એક્ટિવિટી જોઈ, 2 સહેલી હતી. છતાં પણ મિત્રો તમને આમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.